આજના આ મહત્વપૂર્ણ અને પવિત્ર કાર્યક્રમમાં જેમના નિમંત્રણથી હું અહીંયા આવ્યો છું એવા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજી, સંસ્થાપક શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર, મારા સાથી મંત્રી ગુજરાત સરકારમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, હર્ષ સંઘવી, सांसद श्रीमान धवल पटेल, आचार्य नेमी जी ने आज आ सभागारनी अंदर श्रीमदना सिद्धांतों पर चाली जगत अने आत्मना कल्याणना रास्ता पर प्रशस्त थयेला सौ मुमुक्षोने मेरा प्रणाम, नमस्कार। धरमपुरनी आ पवित्र धरती ज्यां पोताना 33 वर्षना अल्प आयुमांथी 35 दिवस निवास करवानो श्रीमदे निर्णय कर्यो, ए पवित्र धरती ने हूँ हृदयथी प्रणाम करी ने मारी वातनी शरूआत करूं छुं। आ धरमपुर पूर्व पश्चिम उत्तर दक्षिण नयन रम्य वनराजी, केटलाय नाना नाना झरना, नदी अने खेतरोना ग्रामीण क्षेत्र थी घेरायेलू आ पवित्र तीर्थस्थान दुनियाना अनेक लोकोना माटे आत्मदीपक प्रज्वलित करवानुं स्थान बन्युं छे। कारण के अहींया गुरुदेव श्री राकेश जीए श्रीमदना जीवन कवन विचारों अने सिद्धांतों अने जीनी शासनना बधा ज सिद्धांतों ने चरितार्थ करवानो एक मूक यज्ञ अहींया पर एमणे चालू कर्यो अने एना परिणामे थोड़ा वर्ष पहलानी आ एक टेकरी स्वर्गथी पण सुंदर यात्राधाम बनी आज अपना सौना सामे छे। मित्रों, जब हूँ अहींया आव्यो छुं त्यारे श्रीमदना विचारों, श्रीमदना सिद्धांतों अने श्रीमद राजचंद्रए अनेकविध धर्म ग्रंथोना गूंचवाड़ा भरेला अनेक उपदेशों ने पोताना कर्तृत्वथी सरल करी करोड़ों लोको माटे जीवन में पाथेय बने रीते मूक्या, एनु आ तीर्थधाम छे। चाहे लोकोनु आध्यात्मिक मार्गदर्शन हो, सेवा, शिक्षा, स्वास्थ्य अने जरूरतमंदोनी सहायता करवानी होय, श्रीमद राजचंद्र मिशने एक उत्कृष्ट उदाहरण मूक सेवानुं अहींया पूरुं पाडवानुं काम कर्युं छे। ज्यारे हूँ अहींया आव्यो त्यारे साच अर्थमां मने खबर नथी के आटली ऊंडी मन अने आत्माने अनुभूति थाय एवी शांतिनी अनुभूति मने अहींया थशे। ज्यारे श्रीमद राजचंद्रजीनी मूर्ति पर महामस्तक अभिषेक थतो तो त्यारे मारा मनना भावोनुं वर्णन करी नहीं सकूं, कारण के हूँ साहित्य में एटलो निष्णात व्यक्ति नहीं, परंतु हूँ एटलुं निश्चित कही सकूं कि मारा जीवन में शांति अने आनंद बन्नेनी एक साथे ऊंडी अनुभूति थई होय एवी केटलीक क्षणोमांथी आ क्षण छे। बहु समयथी अहींया आववानुं कोई न कोई कारणथी ठेलातुं जतुं हतुं। एनुं कारण हूँ समझी नतो शकतो,
આ વખતે પણ અનેક કારણો આવ્યા, પરંતુ મેં નક્કી કર્યું હતું કે આ વખતે તો જવું જ છે અને જવું જ છે. અહીંયા આવ્યો પછી જ્યારે અમે મહામસ્તક અભિષેક કરી નીચે ઉતરતા હતા ત્યારે ગુરુજીએ કહ્યું કે આજે આ મૂર્તિનો સ્થાપના દિન છે. ત્યારે મને ખબર પડી કે કેમ મોડું થતું હતું. આજના દિવસે આવવાનો ઈશ્વરનો ઈશારો હશે એટલે જ મોડું થતું. 5 દિવસના કાર્યક્રમનો આજ શુભારંભ છે. 5 દિવસ સુધી ધ્યાન, યોગ અને ચૈત્ય વંદન, એમાં હજારો લોકો પોતાના આત્મકલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરવાના છે. હું શ્રીમદ રાજચંદ્રજીના જીવન બાબતમાં ઘણું કહેવા માંગુ છું, પરંતુ એના પહેલા પૂજ્ય ગુરુજીએ અહીંયા એક કામ આજે કર્યું. રાજચંદ્ર અહિંસા કેન્દ્રનો શિલાન્યાસ કર્યો. આ 84,000 વર્ગ ફૂટમાં બનવાવાળું આ ભવન 150 હોસ્પિટલના વોર્ડ 40 એકરમાં બનાવવાનું અને 5,000થી વધુ પેશન્ટો હોય. જ્યારે હું દુનિયામાં કોઈ પણ જગ્યાએ કહું તો બધા માને કે આ ગરીબ આદિવાસીઓ માટે બનવાનું ભવન હશે, પણ આ મૂક પશુઓની સેવા માટે બનવાનું ભવન છે. અને મૂક પશુની સેવા એ જીવંત વ્યક્તિની સેવાથી પણ અનેક ગણી શાંતિની અનુભૂતિ કરાવે. વ્યક્તિની સેવા પણ આપણા ત્યાં કહેવાય કે નર એ જ નારાયણ, પરંતુ એનાથી આગળ જેને ભગવાને વાચા નથી આપી, ભાવનાઓની અભિવ્યક્તિ નથી આપી, કેવળ ને કેવળ સહન કરવાનું, એવા જીવની સેવા કરવી, એનાથી મોટું કોઈ કામ ના હોઈ શકે. અને હું આજ શ્રી રાકેશ ગુરુજીને કહેવા માગું છું કે પ્રભુ નિશ્ચિત તમારા સંકલ્પને સફળ કરશે જ. પણ રાજ્ય સરકાર પણ અહીંયા છે, કેન્દ્ર સરકાર પણ અહીંયા છે. કંઈ પણ મદદની જરૂર હોય તો હર્ષ સંઘવીને ઈશારો કરજો. એ તરત જ સંભવ દરેક પ્રકારની સહાયતા કરવા માટે અમે તત્પર રહીશું. મને ખબર છે કે તમારો એક પણ ફોન નથી આવવાનો, પરંતુ ફોન આવશે તો ખૂબ આનંદ થશે, એટલું હું જરૂર કહેવા માંગુ છું. અને આ જે હોસ્પિટલ બની રહી છે એના પહેલા લગભગ રાજચંદ્ર મિશન દ્વારા 3 લાખથી વધુ અબોલ પશુઓને એમનો ઈલાજ કરી એમનું નિર્ધારિત જીવન પૂરું કરવા માટેનો પ્રયાસ થયો છે. મોબાઈલ પશુ ચિકિત્સાલયે લગભગ 350 ગાંવ કવર કર્યા છે. અને પશુ હેલ્પલાઇન એને લગભગ મુંબઈની સડકો પર ફરતા 35,000થી વધુ અબોલ પશુઓનો ઉપચાર કરવાનું કામ કર્યું છે. આ હોસ્પિટલનો શિલાપૂજન એના પહેલા આટલા 3 લાખથી વધુ અબોલ પશુઓના જીવને સાતા આપવાનું કામ આ મિશન દ્વારા થયું છે. મને તો પૂરો વિશ્વાસ છે કે એના રાસ્તામાં એટલા માટે જ કોઈ કઠિનાઈ ના આવી શકે કે આ 3 લાખ અબોલ પશુઓનો આશીર્વાદ એ પૂરું જગતનું કલ્યાણ કરવા માટે પૂરતો છે. આ મિશનનું તો થશે જ. મિત્રો, આજ અહીંયા હું એક મહામાનવને, એક ઈશ્વર તુલ્ય વ્યક્તિત્વને મારી શ્રદ્ધાંજલિ આપવા આવ્યો.
શ્રીમદનું જીવન સંવેદના, ચેતના અને પ્રેરણા આ 3 ધર્મ પર આધારિત ધર્મ અનુરાગી લોકોને આત્મકલ્યાણના માર્ગ ઉપર લઈ જવા માટે પ્રશસ્ત થયું. એ 3 ગુણોને એમને ના કેવળ સિદ્ધાંતોમાં પરિવર્તિત કર્યા, પ્રચારિત કર્યા, જીવનના અંતિમ શ્વાસ સુધી એ 3 સિદ્ધાંતો પર ચાલી એક અદ્ભુત ઉદાહરણ એમને પૂરું પાડ્યું. શ્રીમદ રાજચંદ્રે અનેકવિધ ધર્મોના સિદ્ધાંતોની વચ્ચે એની એક સરળ વ્યાખ્યા કરી. જ્યારે ધાર્મિક અભ્યાસ એક ઈચ્છિત ઉદ્દેશ માટે થાય તો પોતાના માટેનો એ માર્ગ હોય, પરંતુ ધાર્મિક અભ્યાસ મનના સંકલ્પ અને અનિશ્ચયના વિચાર સાથે થાય તો મહાવીરનો માર્ગ કહેવાય. અને આ વાતને એમને પોતાના જીવનની અંદર 33 વર્ષ સુધી જીવીને બતાવી. ભગવાન મહાવીરને અરિહંત કહે. અરિનો અંત કરો, અરિનો હણવાનું કામ. મહાવીર સ્વામીનું જીવન અને દુશ્મનનો સંહાર એ 2 વચ્ચેનો મનમેળ જ ના થાય. 9 વર્ષનો હતો. મેં આચાર્ય સુબોધ સાગર મહારાજ સાહેબને પૂછ્યું હતું, થોડો ઉદ્દંડ પણ હતો, કે મોટા સાહેબ તમે આખી કથા મને અહિંસાની સમજાઈ, ભગવાન મહાવીરનું નામ અરિહંત કેમ છે? તો બહુ જ વાત્સલ્યથી મારા ગાલ પર હાથ ફેરવી કહ્યું, મૂર્ખ, કામ, ક્રોધ, મદ, લોભ એનો અંત કરવાનો છે. આપણા દુશ્મનો એ છે અને એનો જે અંત કરે એ જ મહાવીર કહેવાય. અને આ જ સિદ્ધાંતને પોતાના જીવનમાં શ્રીમદે ઉતાર્યો. એને અનેકવિધ ભાષણ, પત્રાચાર અને સુકર્મથી સુશોભિત કર્યો. ના કેવળ સુશોભિત કર્યો, એને સિદ્ધ કરવાનું પણ કામ કર્યું. 33 વર્ષની આયુમાં આટલા વર્ષો પછી પણ દુનિયાભરથી અનેક લોકો શ્રીમદના રસ્તા પર કઠિન હોવા છતાં ચાલવાનું નિર્ણય કરે, એ જ બતાવે કે શ્રીમદે જે રસ્તો પ્રસ્થાપિત કર્યો એ સાચો છે. એમને 33 વર્ષના જીવનમાં જે પ્રાપ્ત કર્યું અને જે આપ્યું એ કદાચ કોઈ એક આત્મા 33 વાર જન્મ લે તો પણ ના આપી શકે. પ્રાપ્ત કરવું બહુ સરળ છે. હિમાલયની ગિરિકંદરાઓમાં સંન્યાસ લઈ આત્માનું કલ્યાણ કરવું, આત્માના કલ્યાણના સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવા ઘણા સરળ, આપણા જેવા માટે અઘરા, પણ અનેક લોકોએ કર્યા. પરંતુ પ્રાપ્ત કર્યા પછી સમાજની વચ્ચે રહી લોકોને આપવું એનું ખૂબ વિશેષ મહત્વ. કેવળ પોતાના જીવનનું કલ્યાણ નહીં, પોતાના આત્માનું કલ્યાણ નહીં, પોતાના જન્મ જન્માંતરનું કલ્યાણ નહીં, સંસારના અનેક જીવોના
અનેક આત્માઓનો માર્ગ પ્રશસ્ત કરવાનું કામ 33 વર્ષમાં શ્રીમદે કર્યું અને એ એમના જીવનની બહુ મોટી ઉપલબ્ધિથી સંસાર પર એક ખૂબ મોટો ઉપકાર છે. મિત્રો, મેં શ્રીમદને બહુ બારીકીથી વાંચ્યા છે. જ્વલ્લે જ કોઈ વ્યક્તિત્વ એવું હોય જેની અંદર અલભ્ય વિનમ્રતા પણ હોય અને અલભ્ય વિદ્રોહ પણ હોય. શ્રીમદના જીવનમાં કોઈની પાસે ન હોય એટલી વિનમ્રતા પણ હતી અને મોટામાં મોટા યોદ્ધાથી વધારે વિદ્રોહ કરવાની ક્ષમતા પણ હતી. પરંતુ એમને વિદ્રોહ સરકારોની સામે ના કર્યો, સમાજની વ્યવસ્થા માટે ના કર્યો, કોઈ દુશ્મન દેશની સામે ના કર્યો. એમને વિદ્રોહ કર્યો નકારાત્મકતાના ભાવોની સામે, ખરાબ વિચારોની સામે, અંદરના અહંકારની સામે, પ્રકૃતિની સાથે જ મળેલા ક્રોધની સામે, લોભની સામે અને કામની સામે, આ બધા જ ગુણોની સામે વિદ્રોહ કરી બધા પર વિજય પ્રાપ્ત ફક્ત 33 વર્ષની આયુમાં શ્રીમદ બન્યા અને એ રસ્તો અનેક લોકો માટે, કરોડો લોકો માટે પ્રશસ્ત કરતા ગયા. આ માર્ગ કેવળ કઠિન નથી, એનો કંડારવો પણ ખૂબ અઘરો છે અને શ્રીમદે કઠિન માર્ગને સરળ પણ બનાવ્યો અને એને કંડારવાનું પણ કામ. શ્રીમદે આ ભવસાગરમાંથી પાર થવા માટે હંમેશા નિમિત્ત ઉપર આગ્રહ રાખ્યો. નિમિત્ત અને ઉપદાન આ બંનેને એમને જોડ્યા. નિમિત્ત એ અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાનું એક માર્ગ પ્રશસ્ત કરવાનું સાધન. આપણા ગ્રંથો, ધર્મગ્રંથો એ નિમિત્ત છે. મંદિર નિમિત્ત, દેરાસર નિમિત્ત અને જ્ઞાની પુરુષના ઉપદેશો પણ આપણા માટે નિમિત્ત છે. અને ઉપદાન એટલે વ્યક્તિના આધ્યાત્મિક વિકાસની પ્રક્રિયા. નિમિત્તનો ઉપયોગ કરી ઉપદાન સુધી પહોંચવાની પ્રક્રિયાને શ્રીમદે ખૂબ સરળતાથી વ્યાખ્યાયિત કરી નાખી. હું જન્મે જૈન નથી, પરંતુ અનેક જૈન ગચ્છાધિપતિ સુધીના મહારાજ સાહેબોના કલ્પસૂત્ર પરના ભાષણો મેં સાંભળ્યા છે. પરંતુ મેં શ્રીમદને વાંચ્યા પછી જીન શાસનના એક પણ સિદ્ધાંતને સમજવામાં મને કોઈ તકલીફ ક્યારેય નથી. એટલી સરળતાથી એમને વ્યાખ્યા કરી કે અઘરામાં અઘરા સિદ્ધાંતો મુમુક્ષુ માટે 1 + 1 2 થાય એવી સરળતાથી એમને મૂકી દીધા. એમને જ્ઞાન અને ગુરુનો સંબંધ પણ ખૂબ સુંદરતાથી વ્યાખ્યાયિત કર્યો. ઉપદાન એ જ્ઞાન છે અને નિમિત્ત એ ગુરુ છે. ગુરુએ બતાવેલા રસ્તા પર આત્માનું કલ્યાણ કરવાનો માર્ગ એમને પ્રશસ્ત કર્યો. અને કદાચ એટલે જ ચાહે જમશેદજી તાતા હોય, ચાહે મહાત્મા ગાંધી હોય, અનેક લોકોએ શ્રીમદ જોડે પત્ર વ્યવહાર કર્યા
અનેક મિટિંગો કરી, મુલાકાતો કરી ને પોતાના કઠિનમાં કઠિન કામોને સરળતાથી અને ધર્મના માર્ગ પર ત્યાં સુધી પહોંચવાનું લક્ષ્ય સિદ્ધ કર્યું. મહાત્મા ગાંધીને જેને વાંચ્યા છે એને ખબર હશે, 1891ની એમની મુલાકાત મહાત્માને પૂરા જીવન સુધી સત્ય અને અહિંસાના રસ્તા પર લઈ ગઈ અને પૂરી દુનિયામાં આપણા શાસ્ત્રોએ બતાવેલો સત્ય અને અહિંસાનો માર્ગ રાજનીતિક વિજય પણ અપાઈ શકે એ સિદ્ધ કરવાનું કામ મહાત્મા ગાંધીએ કર્યું. અને એટલા માટે એમને શ્રદ્ધાંજલિ આપતી વખતે महात्मा गांधी ने कहू तू, मैंने अक्सर घोषणा की है कि मैंने कई लोगों के जीवन से बहुत कुछ सीखा है, लेकिन श्रीमद राजचंद्र के जीवन से मैंने सबसे ज्यादा सीखा है. यह उनका जीवन और संदेश ही था जिसने मुझे करुणा और अहिंसा के रास्ते पर चलने के लिए प्रेरणा दी. श्रीमद અને ગાંધીજી વચ્ચેનો પત્ર વ્યવહાર, એ પત્ર વ્યવહારની અંદર ગાંધીજીએ મોકલેલા 27 પ્રશ્નો અને 27 પ્રશ્નોનો શ્રીમદે આપેલો જવાબ, એની અંદર ધર્મ, આત્માની સમજ અને મોક્ષની પ્રાપ્તિ, એ ત્રણે કદાચ આટલા ઓછા શબ્દોમાં કોઈ વર્ણવી શકે તો કેવળ ને કેવળ શ્રીમદ રાજચંદ્ર વર્ણવી શકે. પ્રશ્ન પૂછવા વાળી વ્યક્તિ પણ મહાન અને જવાબ આપવા વાળી વ્યક્તિ પણ મહાન. વેદ, ઉપનિષદ, કલ્પસૂત્ર, એના બધા સિદ્ધાંતો એમને આ 27 પ્રશ્નોના જવાબમાં આપ્યા અને આત્માનું શાશ્વત સ્વરૂપ, મોક્ષની પ્રક્રિયા ને મોક્ષની પ્રક્રિયામાં અહિંસાનો મહત્વ, આ ત્રણેય વિષય પર શ્રીમદે બહુ ક્લેરિટી સાથે, સ્પષ્ટતા સાથે પોતાના વિચારો સુવાચ્ય રીતે અને આપણા જેવા સામાન્ય માણસો સમજી શકે એ રીતે લખવાનું કામ શ્રીમદ રાજચંદ્રે કર્યું અને એને ગાંધીજીના વિચારોને આકાર આપવામાં ખૂબ મોટો ભાગ ભજવ્યો. એક બાળક જોડે વાત કરતા કરતા શ્રીમદે એને પૂછ્યું કે તારે જોડે 2 પાત્ર હોય, એક પાત્રમાં સાકરનું પાણી ભર્યું હોય અને બીજા પાત્રમાં ઘી ભર્યું હોય, તો તું કોની સાર સંભાળ લઈશ? ચાલતા ચાલતા છલકાઈ જાય એવું હોય તો કોનું ધ્યાન રાખીશ? બાળકે કહ્યું કે હું ઘીનું ધ્યાન રાખીશ. એમને કહ્યું સાકરનું પાત્ર એ શરીર છે અને ઘીનું પાત્ર એ આત્મા છે, આત્માને બચાવીને રાખ. આજે જ્યારે મહામસ્તક અભિષેક થતો હતો ત્યારે મેં રાકેશ ગુરુજીને કહ્યું કે જેમને પણ જે કલાકારે આ મૂર્તિ બનાવી છે એને ખૂબ ખૂબ અભિનંદન શ્રીમદના સૌ અનુયાયીઓએ આપવા જોઈએ, કારણ કે હુબહુ શરીરનો ભાવ મૂર્તિમાં અભિવ્યક્ત થાય. જેમની મૂર્તિ બનાવીએ એના શરીરના બધા ભાવોની અભિવ્યક્તિ થાય. એ ત્યારે જ થાય કે જેની મૂર્તિ બનાવીએ છીએ એની પર શ્રદ્ધા હોય. અને એમને શ્રીમદની આ ઊંચી ઉત્તુંગ મૂર્તિ બનાવી, એની અંદર એ કૃશકાય શરીરની અંદર જેમાં દૂરથી જુઓ તો કેવલ હાડપિંજર દેખાય,
એ શરીરની અંદર કેટલો મહાન આત્માનો વસવાટ હતો એનું વર્ણન કર્યું. બધાએ મૂર્તિને આગળથી જોઈ હશે, ઘણાએ પાછળથી પણ જોઈ હશે, પરંતુ મેં પગથી માથા સુધી આગળથી ને પાછળથી જોવાનું સૌભાગ્ય મને મળ્યું. એમના જીવનના બધા જ ઉપદેશો એમના પોતાના શરીરમાં જ હતા અને એમને એમના શરીરથી જ શરીર અને આત્મામાં મહત્વનું કોણ એનો સંદેશ આપી દીધો હતો. અને એ સંદેશને આ મૂર્તિકારે ખૂબ સુંદર રીતે એની અભિવ્યક્તિ કરી છે. મિત્રો, આજ જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે આ દુનિયાભરના વૈજ્ઞાનિકો એ વાતને સ્વીકારે છે કે કદાચ આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિક પણ, જેમના માટે એવું કહેવાય કે જેનો આઈક્યુ દુનિયામાં સૌથી વધારે હતો, એ પણ મનની શક્તિનો 0.10% ઉપયોગ કરી શકતા હતા. મનની શક્તિ અગાધ છે. અનેક સુપર કોમ્પ્યુટરોને પરાસ્ત કરવાની શક્તિ મનની અંદર પડેલી છે. પરંતુ આ એક કલ્પના હતી. શ્રીમદે 19 વર્ષની આયુમાં શતાવધાનીનો પ્રયોગ કરી એને સિદ્ધ કરીને ત્યાગ, તપ અને સદવિચાર એનાથી ભરેલું જીવન મનની શક્તિઓના અધિકતમ ઉપયોગના રસ્તા પર લઈ જાય એનો પ્રયોગ એમને કર્યો. અને જો પ્રયોગથી, કારણ કે પ્રયોગ એટલો મોટો હતો, મુંબઈના એક હોલની અંદર થયો, એક સાથે 100 કાર્ય પૂરા કરવાની ક્ષમતા અને એનું પ્રદર્શન, સ્વાભાવિક રૂપે પ્રસિદ્ધિ મળે. પછી જ્યારે એમને એક અંગ્રેજે કહ્યું કે તમારે દુનિયાભરમાં આ વિજ્ઞાન અને આ સિદ્ધિ બંનેનો પ્રચાર કરવો જોઈએ, ત્યારે એમને કહ્યું કે એનાથી મારી આત્માની ઉન્નતિમાં ખલેલ પડે. મેં પ્રસિદ્ધિ માટે નથી કર્યું, એક માર્ગ ચિંધવા માટે કર્યું. અને આજે જીન શાસનના અનેક અનુયાયીઓ પોતાને શતાવધાની બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક સફળ થાય છે, કેટલાક અડધા રસ્તે પહોંચે છે. પરંતુ એ માર્ગ જે કંડાર્યો એમને ત્યાગ, તપસ્યાનો માર્ગ કંડારીને ગયા કે મનની શુદ્ધિ જ મનની શક્તિઓને જાગૃત કરવાનું કામ કરે અને શુદ્ધ મન જ શરીરમાં દૈદીપ્યમાન આત્માનો નિવાસ કરાવી શકે. આ બંને સિદ્ધાંતોને એમને એકદમ ક્લેરિટી સાથે સ્થાપિત કરવાનું કામ શતાવધાનીના પ્રયોગથી કર્યું. અને શતાવધાન પ્રયોગ એ આપણા શાસ્ત્રોએ બતાવેલા રસ્તાઓ અને એનાથી શરીર, મન અને આત્મા ત્રણેયની ઉન્નતિ કઈ રીતે સાધી શકાય એના માટે આજે નહીં, શ્રીમદનો આ પ્રયોગ સેંકડો વર્ષો સુધી દુનિયાને સાચા રસ્તા પર લઈ જવાનું કામ કરશે. જ્યારે શ્રીમદ રાજચંદ્રની 150મી જયંતિ હતી ત્યારે 2017માં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એની ડાક ટિકિટ જાહેર કરી, સિક્કો જાહેર કર્યો અને શ્રીમદના અનુયાયીઓ રાકેશજીના માટે પણ
જે અનેકવિધ પ્રવૃત્તિ કરી રહ્યા છે એની અનુમોદના કરવાનું કામ ભારત સરકારે કર્યું. અને હું નિશ્ચિત રૂપે માનું છું કે શ્રીમદનો પ્રચાર, શ્રીમદના આપેલા વક્તવ્યોનો પ્રચાર, એમને પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતોનો પ્રચાર અને એમને પ્રાપ્ત કરેલી ઉપલબ્ધિઓનો પ્રચાર એ શ્રીમદ માટે નથી, એ સમગ્ર સંસારના કલ્યાણ માટે છે. જૈન ધર્મ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચરિત્ર, આ ત્રણની આસપાસ ઘૂમીને વ્યક્તિને ઊંચામાં ઊંચી જગ્યાએ લઈ જવાનું દર્શન છે. એના રાસ્તામાં 5 વ્રત, અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને ઇન્દ્રિય સંયમ, બ્રહ્મચર્ય, એ 5 વ્રતના રસ્તા પર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર એ ત્રણેયનો આગ્રહ રાખ્યો. અને મેં બારીકી પૂર્વક શ્રીમદના 33 વર્ષના જીવનનો અભ્યાસ કર્યો છે. આમાંથી એક પણ સિદ્ધાંત કે એક પણ વ્રત ક્યાંય તૂટ્યું નથી. આવું સંપૂર્ણ જીન શાસનના અને જ્વલ્લે જ જોવા મળે, જ્વલ્લે જ જોવા મળે. અને આજે જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે મેં ગુરુદેવ રાકેશજીને એક વિનંતી કરી છે કે શ્રીમદનું બધું જ સાહિત્ય જેટલું ઉપલબ્ધ હોય, શ્રીમદના મોઢા પરથી જે કોઈ બોલાયું, જે કંઈ લખાયું, એ બધા જ સાહિત્યની અનેક ભાષાઓની અંદર ભાષાંતર કરવું જોઈએ. અને મેં એમને એવું કહ્યું છે કે શ્રીમદના વિચાર એ કોઈ પ્રદેશ, કોઈ ધર્મ વિશેષ માટે નથી. શ્રીમદના વિચાર સમગ્ર જગતના દરેક પ્રાણીના કલ્યાણ માટેના વિચારો, અને એને આપણે સૌએ આગળ વધારવું જોઈએ. આજે આપ સૌએ મને ધરમપુર બોલાયો અને શ્રીમદની એક ઉત્તુંગ પ્રતિમાને મસ્તક અભિષેક કરવાનો તક આપી. એ માટે હું આ સંસ્થાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને હું જરૂર ફરી એકવાર ગુરુદેવને કહેવા માગું છું કે બંને સરકારો શ્રીમદના અનુયાયીઓની જ છે. જ્યારે ક્યાંય બી જરૂર લાગે ત્યારે યાદ કરજો. શ્રીમદનું જીવનનું, એમનું જીવન, એમનું કર્તૃત્વ, એમના વિચારો અને એમના સિદ્ધાંતો સરકાર માટે હંમેશા પ્રાથમિકતાના છે. આટલું કહી મારી વાત પૂરું કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.